ભાભી આ બધું જમવાનું કાઢવું જ છે ને હવે? કાઢવું તો છે પણ મગજ કામ નથી કરતું આજે. કેમ, શું થયું? સંધ્યા, તું કઈ નોટિસ કરે છે? શું? ખબર જ હતી કે તને કાંઈ જ ખબર નહીં હોય. શું નોટિસ કરું? જમવાનું તો બધું બનાવી દીધું આપણે બંને ભેગા થઈને. અને હા, મમ્મીએ કીધું હતું કે બટાટાનું શાક બહુ ના બનાવતા, એટલે એ તો મેં નોટિસ કર્યું છે. કેટલી ડાય છે મારી દેરાણી. બધી વાતોમાં ધ્યાન છે પણ જ્યાં ધ્યાન આપવાનું છે ને ત્યાં નહીં હોય. ક્યાં આપવાનું છે? આજુબાજુમાં કઈ થયું? હે ભગવાન, તું નોટિસ કર. આ તારો પતિ અને મારો પતિ એટલે કે અશોક અને આદિત્યભાઈ, એમનામાં કઈ ચેન્જીસ લાગે છે તને? મને આ ભાઈની તો ખબર નથી, પણ આ આદિએ હેરસ્ટાઈલ ચેન્જ કરી? હા, મને કીધુંય નહીં યાર. આવું થોડી કરાય. કઈ દિવાલમાં માથું પછાડું કે તરત ફૂટી જાય? ના ના ભાભી, હા તમે એક ના એક છો. તમે માથું ફોડી દેશો તો મારી જોડે કોણ રહેશે? સંધ્યા, જ્યાં હોય ત્યાંથી પાછી આવ. બધી એનર્જી ભેગી કર અને શાંતિથી મારી વાત સમજવાની કોશિશ કર કે તારો પતિ અને મારો પતિ કંઈક કરતા હોય ને એવું લાગે છે. મતલબ કે એ લોકો રાત્રે મોડા આવે છે, આવીને આપણી સાથે વાત નથી કરતા, સવારે વહેલા ઉઠીને ઘરની બહાર નીકળી જાય છે. તું કેટલા દિવસથી એવું જોવે છે કે આપણી સાથે શાંતિથી વાત કરી હોય એમણે? હા હા ભાભી, મારી વાત બિલકુલ સાચી છે. તો હા, આદિ હમણાંથી મને ટાઈમ જ નથી આપતા. અને હું એવું સમજુ છું કે બિચારાને કામ હશે. હા, ધંધામાં મારો ઘરવાળો તો અડધો થઈ ગયો. હું તો એ બળતરા કરું છું. એ તો અત્યાર સુધી હુંય કરતી હતી, પણ હમણાંથી એટલે કે આ લાસ્ટના 2-3 દિવસથી મને એવું લાગે છે કે નહીં નહીં, વાત ધંધાની નથી, વાત બીજી કઈ છે. તું જ વિચાર ને, બિઝનેસની ધંધાની કઈ વાત હોય તો એ લોકો આપણને શેર કેમ ના કરી શકે? આપણે તો એમની પત્નીઓ કહેવાય કે નહીં? હા તો પછી પણ એ લોકો કંઈ શેર નથી કરતા, એનો મતલબ કે વાત બીજી જ કંઈ છે. અને અશોક તો રાત્રે કેટલા વાગે આવે છે મને એ જ ખબર નથી હોતી. બોલ. હા, તો સેમ એવું જ છે. હા, કેટલાય દિવસથી છે ને આદિ ઘરે બહુ લેટ આવે છે. મને એમ થાય કે હું વહેલી સૂઈ જતી હોઈશ. હા, તો મને એવું ગિલ્ટ ફીલ થાય છે કે મારે એમની રાહ જોવી જોઈએ, પણ હું સૂઈ જાઉં છું. અને આ ગિલ્ટ ફીલમાં તો હું અડધી થઈ ગઈ. તો શું, મારે જોવું તો પડશે. હા, અને તું પણ ધ્યાન રાખજે કે એવું તો નથી ને કે બંને ભાઈઓ બાર ચક્કર ચલાવતા હોય ને આપણને ખબર પણ ન હોય. અરે રે, આપણામાં એવી તો શું ખામી છે ભાભી કે આ બંને ભાઈઓને 12 ચક્કર ચલાવવા પડે છે? દેખાવે તો બંને સારા છીએ, તો શું? ઘરના કામ કરીએ છીએ, સંસ્કારી પણ છીએ, અને આપણે તો આપણા પતિ સાથે ક્યારેય ઝઘડોય નથી કરતા. બોલ. એ જ ને, આવી રૂડી રૂપાળી સંસ્કારી બધી રીતે પૂરી ઘરવાળી કોને મળે ભાભી? આપણા કરતાં સારી છોકરીઓ હશે દુનિયામાં? ખબર નહીં. હા, તમને કહું, આપણે બહાર નીકળવું જોઈએ. આપણે છે ને આ 24 કલાક ઘરમાં ને ઘરમાં રહીએ છીએ ને એટલે આપણને કઈ સમજ નથી. એટલે આપણે એ લોકોને જેમ રાત્રે 2 વાગે આવવાનું? ના આવે, પણ બહાર નીકળીએ ને તો ખબર પડે કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. નહીંતર આપણે બે છે ને આ રસોડામાં જિંદગી નીકળી જશે આપણી. એ વાત તો સાચી તારી. મેં તો આવું ક્યારે નોટિસ જ નથી કર્યું. હું તો બસ ઘરના કામ કર્યા કરું અને સારું સારું વિચાર્યા કરું. એમ નહીં, મને તો એ નથી સમજાતું. શું? આદિની લાઈફમાં કોઈ બીજી છોકરી હશે તો મારું શું થશે? ઓ બેન, હું ક્યાં જઈશ? હલો, હજી ખબર નથી પડી આપણને કંઈ. હજી તો આપણે અઝ્યુમ કરીએ છીએ કે આવું કાંઈ હોઈ શકે. આપણને શું ખબર કે શું છે? જાજુ ન વિચાર. હા, આવું પણ હોઈ શકે ને. હોઈ શકે, પણ આડો આટલો મોટો પણ છે ને. હા, એમ તો એ લોકો એટલાય ખરાબ નથી કે આપણને છોડીને કોઈ બીજી છોકરીઓ સાથે. એ તો આપણને ખબર ક્યાં છે કે કેટલા કેટલા સારા કે કેટલા ખરાબ. જો હું વિચારું છું કે હું છે ને મમ્મીજી સાથે એકવાર વાત કરી જોઉં, મમ્મીજીને કહી દઉં કે આવું 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 છે, પછી એ શું કહે છે તો સાંભળીએ આપણે. ઠીક છે. હે ને? હા, એવું કરીએ. એવું હોય તો આપણે ડાયરેક્ટ આપણા લોકોના હસબન્ડને જ પૂછી લેવું છે. હોશિયાર તો તું છે જ. અશોકભાઈ સાથે વાત કરી લો, હું આદિ સાથે વાત કરી લઉં. રહેવા દે ને. જાણવાનું છે કે શું કરે છે. અત્યારે ભાંડો ફોડી નાખીશ તો એ કંઈ કરતા બંધ થઈ જશે. આગળ આપણી પાસે સબૂત તો હોવા જોઈએ ને. જાસૂસ બનવું પડશે. એટલે જ વાત છે ને, સ્ત્રીઓના સિક્સ સેન્સ આમ તો બહુ સારા હોય છે. હવે જોઈએ છીએ કે આપણા સિક્સ સેન્સ કામ કરે છે કે નથી કરતા. અને તું દોઢી થઈને કાંઈ વાત કરી ન દેતી. બસ. આ બે વહુઓ સવારની નથી દેખાતી. બાકી અત્યારે તો આ મધુમાખીની જેમ બંને આગળ પાછળ ફરતી હોય, પણ અત્યારે એકેને ઠેકાણા નથી. તમને જ યાદ કરતી હતી. બોલો.
સાંભળ્યું મેં સાંભળ્યું મધમાખી ડંખ મારું અરે એમ નહીં, ઘડીકમાં તમે તો ઘડીકમાં સંધ્યા વહુ, બેમાંથી એક, કોઈક ને કોઈક તો આજુબાજુ ફરતા જ હોય. અને તમે સવારથી બેમાંથી એકે મારી આજુબાજુ ન દેખાણા એટલે વિચાર આવ્યો. દુનિયામાં કેવા લોકો છે ને, પોતાનું બાળક શું કરે છે એને કોઈને ખબર નથી, પણ આડોશી પાડોશી સગાવાલાના બાળક શું કરે છે એને બધાનું ધ્યાન હોય. ના ના, મને તો મારા બાળક અને મારા બાળકની વહુઓનું પણ ખ્યાલ છે. એમ હં? હે બાકુ તો કેમ તમારો દીકરો મોડો આવે છે રાત્રે? આ દુનિયાનો આ એક જ સવાલ દરેક સ્ત્રી શું કામ કરતી હશે, એટલે કે પત્ની બને પછી તમે મોડા શું કામ આવ્યા? હા, તમે આ ઘરમાં આવવાનો સમય કેમ બદલાઈ ગયો? શું કરો છો? કેમ આટલું મોડું થયું? મને સમજાતું નથી કે ઓફિસમાં કામ કરવા જાય છે, ક્યારેક કામ વધી ગયું હોય તો માણસને મોડું થાય. જેમ કે આપણે 4 માણસની રસોઈ બનાવીએ અને આપણને કેટલો સમય લાગે, અને 40 માણસની બનાવીએ તો સમય લાગે ને, એવું એવું. મમ્મીજી, જ્યારે હું અને સંધ્યા બજારમાં શાકભાજી લેવા જઈએ ને ત્યારે તમે અમારો 1-1 મિનિટનો હિસાબ રાખો છો કે કાલે તમે પોણા કલાકમાં આવ્યા તો આજે કલાક કેમ થયો. તો એવી જ રીતે તમારો દીકરો જ્યારે 9 વાગ્યાના સમયે આવતો હતો એની બદલે ફરીને 3 વાગે રાત્રે આવે તો સવાલ થાય કે ન થાય? રાત્રે 3 વાગે? 3 વાગે ક્યારેક તો આવતા નથી. બને નહીં. એટલે ઓફિસ બીજાના સંતાન પર તો ભરોસો આવશે નહીં. ના ના, આવે જ ને. તમે આ ઘરની વહુ છો, બીજાના સંતાન પછી હવે તો મારી વહુ કહેવાય ને. તો હવે તો માનો. હારે પણ મેં ના જોયું હોય તો કેવી રીતે માનું? હ મમ્મીજી, તમારા દીકરાને કોઈ ખરાબ લતો ખરી લગ્ન પહેલા? શું બોલે છે તું? એટલે કે તમે શું બોલો છો? હા, મારા દીકરાને છે ને ધાણાની દાળનું વ્યસન નથી. તો ખરાબ વ્યસન તો બહુ દૂરની વાત. અરે ચાય નથી પીતા, તમે જુઓ તો છો. કોણે કીધું? હું પીવે છે. તો હવે આ વ્યસન તમે લગાડ્યું એમ. આ આદત એટલે આ લત તમે લગાડી. એટલે એનો મતલબ કે તમને ચાની ન ખબર હોય તો બીજી કાંઈ શું ખબર હોય? એનો મતલબ કે તમે કાંઈ ખોટાઈ નથી ને સાચાઈ નથી. અરે એનો મતલબ એ કે અત્યારે હું રસોડામાં નથી આવતી કારણ કે મારી 2 વહુઓએ એના પર સામ્રાજ્ય જમાવ્યું છે. તમને કહું, હા, મને શંકા છે. આ શંકાશીલ સ્વભાવ છે. શું છે એ તો પૂછો. શું છે શંકા? કે તમારો દીકરો અશોક દારૂ પીવે છે? દારૂડિયા કોઈ દિવસ જોયા છે? એટલે જ કહું છું. વાહ રે વાહ, વાહ. ખરેખર હા, તમારું શેતાની દિમાગ કે સાયન્ટિસ્ટ દિમાગ? દિવસના સાયન્ટિસ્ટ, રાત્રે શેતાની. વાહ રે વાહ, સરસ. જગ્ગા જાસૂસની ગેંગમાં જગ્યા ખાલી છે, નામ નોંધાય આવું તમારું? તમારું નોંધાય આવો. જાસૂસી શીખવાની જરૂર તમારે છે, મને તો આવડે છે. હું તો બધું ધ્યાન 3 વાગે આવે ને તો પછી એ મોઢામાંથી એક શબ્દ બોલે ને, ચૂપચાપ સૂઈ જ જાય. શું કામ? તો રાત્રે 3 વાગે શું ભજન કરે તમારી સામે? અને તમારો દીકરો ચા નથી પીતો પણ એ સવારે ઉઠીને છાશ પીવે છે કાં તો લીંબુ પાણી પીવે છે. શું કામ? હે ભગવાન, આવા બધા વિચારો લાવો છો ક્યાંથી? હે, આટલા નાના મગજમાં આવા લાખો પ્રકારના વિચારો ક્યાંથી આવે છે? મોબાઈલ, ટેકનોલોજી. આ હું મોબાઈલમાં જોઉં છું કે સવારે માણસ છાશ કે લીંબુ પાણી પીવે એનો અર્થ શું? તો એમાં એવું આવે કે રાત્રે દારૂ પીધો હોય. તો હવે આવે ને તો આ દારૂ પીધેલાનું મીટર આવે, ખબર? ટ્રાફિક વાળા રાખે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવા માટે, એ વસાવી દો. ક્યાં મળે? મને શું ખબર? આટલું બધું તમારા મગજમાં આવે છે તો એ પણ તો તમને ખબર પડી જ જશે ને. એ તો હું લઈ જ લઈશ, પણ મા તરીકે, એક સ્ત્રી તરીકે તમારે આ ઘરના મોભી હોવા તરીકે તમારે એમને પૂછવું જોઈએ કે રાત્રે મોડા શું કામ આવે છે. પાછી આવું પૂછી લઈશ, મારા દીકરાને હું પૂછી લઈશ કે પાછો રાત્રે એટલે કે રાત્રે મોડો શું કામ આવે છે, અને ઘણીવાર ઘરે શું કામ નથી આવતા એ પણ પૂછી લઈશ. મમ્મીજી, ટ્રસ્ટ મી, મારું શિક્ષણ બહુ કામ કરે છે, એટલે હું કહું ને લગભગ 80% તો સાચું હશે જ તે. વાંધો નહીં, જોઈ લઈએ આપણે, પણ સંસ્કાર મેં સારા આપે છે. ચલો ઊભા થાવ, અંદર જાઓ. તો પ્રેમથી બોલવું જોઈએ ને. ઊભા થાવ. બીજાના સંતાનને આવું જ કરે લોકો. કપડાં હું ના ઘડી કરી નાખત. તમે શું કામ તસદી લીધી મમ્મી આટલી બધી? એટલે આ ઘરમાં મારા હાથ પગ ને બધું ચાલે જ છે સંધ્યાઓ. હા પણ ખોટું તમારા બબે વહુ હોય તો એ કામ કરવું ને, એટલે કહું છું. વાહ વાહ, સરસ.
મારી બે વહુએ આખા ઘર ઉપર બહુ સારો કબજો જમાવ્યો છે. એટલે ખોટું ના લગાડતા. બહુ સારું કામ કરે છે મારી વહુઓ. મને કાંઈ નથી કરવા દેતી. પણ છેલ્લા 15 મિનિટથી મેં એમ કીધું હતું કે મને આમ કમજોરી જેવું લાગે છે તો થોડુંક લીંબુ પાણી બનાવી આપો, પણ આવ્યો નહીં. ભાભીને કીધું હશે. આ હું ક્યારની ચોકડીમાં હતી કે નહીં, હા, હા. બહારનું કામ કરતી હતી. અચ્છા અચ્છા, ચોકડીમાં. હા હા હા, હા. ચોકડીમાં ચોકઠી મારીને બેઠા હશે ને. એટલે કામ કરવા માણસ શું કરે? હે વોશિંગ મશીનમાં કપડાં થઈ ગયા હતા. હા, મેં હા. કીધું નીકાળીને સૂકવી દઉં, એટલે એ કરવા ગઈ હતી. હવે ત્યાં શેકતી તો મને ના સંભળાય ને કે તમે આ લીંબુ પાણી માંગ્યું છે. એકદમ સાચું કહ્યું બેટા. ન સાંભળે, ન એટલે ન જ સંભળાય. તો શું પછી? છે કે લીંબુ પાણી માંગ્યું હોય અને હું ત્યાં હોઉં, એટલે કે હું અહીંયાથી બોલું ને તમે ત્યાં હો, તો કેવી રીતે સંભળાય? એ જ ને. બાકી મેં તમને ક્યારેય ના પાડી છે? હા, તમે અડધું બોલો ને તમારું આખું કામ થઈ ગયું હોય. હા, એકદમ સાચું કહ્યું. વહુ હોય તો તારા જેવી, બાકી ન હોય. હા, હે ને. પણ કેમ આમ મૂડલેસ છે? હે આમ રોજ સવારે ઉઠીને ખી 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 કરતી. શું થયું? હે શું થયું? એટલે શું થયું? હા એમ. હા, શું થયું? શું થયું? હા, તમે પૂછો છો કે ડરાવો છો? આદત છે મારી. શું થયું? હા એમ ધીમે. હા, ધીમે ધીમે. મને ખબર છે તમારું પાછું દિલ નબળું રહ્યું ને. હા, હે? બેસી જઈ ક્યારે. હા, બેસી જાય તો પછી હાય હાય, તમારું દિલ બેસી જાય તો તમને એડમિટ કરવા પડે. એડમિટ કરવા પડે ને તમને ડૉક્ટરે એવું કીધું કે સી ઇઝ નો મોર. તો એટલે તમે મારે મરવાની રાહ જુઓ છો? હા મમ્મી સાવ આવો. મેં તમને આવા નહોતા જાણ્યા. ના ના, હું તો મજાક કરું છું જેથી કરીને તું હસી શકે. હસ તો કી કી કી. બોલ, પણ વાત શું છે? આ છે ને ભાભી આજે મારી પાસે આવ્યા હતા. એમ કહેતા હતા કે સંધ્યા, તને એવું નથી લાગતું કે આદિ અને અશોકભાઈ બંને કંઈક ઊંધા રવાડે ચડી ગયા હોય એવું? મારી પાસે આવ્યા હતા હે ને. અને મને પણ કીધું કે મમ્મીજી, મને એવું લાગે છે કે તમારો દીકરો કોઈ વ્યસને ચડી ગયો છે, કોઈ ઊંધી લતે છે. પણ છે ને એના મગજમાં આ બધા વિચારો આવ્યા કરે છે. એનું મગજ બહુ વધારે પડતું જ દોડે છે. સમજ્યા તમે? પણ હું શું કહું છું, હા મને તો છે ને મારા આદિ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એવું કંઈ કરે જ નહીં ને. હવે એ એના કામથી જો ઓફિસથી બહાર જવાનું હોય ને તો પણ મને ફોન કરીને ઇન્ફોર્મ કરે છે કે સંધ્યા, અત્યારે હવે હું ઓફિસથી નીકળ્યો છું અને મારે એક જગ્યાએ મળવા જવાનું છે, ત્યાં જાઉં છું. હવે એ કાંઈ મારી જાણ બહાર આવું બધું કરે? ના ના, એ જ ને. મારા છોકરાઓ બહુ સંસ્કારી છે. સાચું કહું ને તો મેં એ લોકોમાં સંસ્કારનું સિંચન એવું કર્યું છે ને કે કોઈ જાતનું વ્યસન શું, કોઈ ખોટી વ્યક્તિના સંગતમાંય ન આવે. તો ખોટા વ્યસનની વાત તો દૂર રહી ગઈ ને. પણ તમે આ બધો વિચાર નહીં કરતા. આ મીરાઓના મગજમાં છે ને આવું બધું ચાલ્યા જ કરે છે. અને છતાં એવું કંઈ હોય ને તો હું બેઠી છું ને, હું ક્યાં મરી ગઈ છું? હે પણ શું? આ ભાભી કહે છે એ પ્રમાણે એકવાર જાણવું તો જોઈએ. હા મમ્મી. જો તારા મગજમાં પણ છે ને આ શંકાનો કીડો ફરવા જ માંડ્યો છે. જમણેથી ડાબે ને ડાબેથી જમણે. નહીં, પહેલાં છે ને હં. આદિ મને ત્રણેય ટાઈમ, મતલબ બંને ટાઈમ ફોન કરીને પૂછતા, બકા જમી લીધું, નવરી થઈ ગઈ. હવે એનો ફોન પણ નથી આવતો. એટલા બધા કામમાં વ્યસ્ત થઈ ગયા હશે. અને રાતે તો એ મેક્સ ટુ મેક્સ 9 વાગે ને ત્યાં ઘરે આવી જાય. તમને ખબર છે ને આપણે બધા જોડે જ જમીએ. હમણાં કેટલા દિવસથી આપણે જોડે જમ્યા પણ નથી. સાચી વાત છે. લેટ જ આવે જ્યારે હોય ત્યારે. અને ઘણી વાર તો આખી રાત નથી આવતા. એ વાત પણ સાચી છે. તો પછી તો કોઈ પણને શંકા તો જવાની ને મમ્મી. હા, પણ શંકા કરવા જેવી કોઈ વાત નથી ને. ત્યાં કામમાં પણ હોઈ શકે ને, ઓફિસનું પણ કોઈ ટેન્શન હોઈ શકે ને. એ બધું જાણવાની કોશિશ કરી નહીં? તમારા મગજમાં મીરા હવે નાખી દીધું ને તમે માની લીધું નહીં? ના, તો માની નથી લીધું. પણ આ તો મને મારા દીકરાઓ પર ને એના મારા સંસ્કાર પર પૂરેપૂરો ભરોસો છે. એવું કંઈ નહીં હોય. તમે ખોટું મગજમાં છે ને આ બધી વસ્તુને ન નાખો. હા, મને તમારા દીકરા ઉપર પૂરેપૂરો ભરોસો છે. એમ પણ છે ને ભરોસો ક્યારેક છૂટી જાય છે. છોડવો નહીં, આમ પકડીને રાખવાનું, પકડીને. સમજ્યા? પણ તો પણ એકવાર પૂછી લઉં એમને. પૂછી જોજો. હા હા. હા, પણ શાંતિથી. હા, ઝઘડો વધે નહીં એવું ધ્યાન રાખવાનું. હો. ના 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 મમ્મી, આજે આવે ને એટલે પૂછી જ લઉં. હા, પૂછી જ લઉં નહીં, પૂછી પૂછી લઉં. લઉં. હા. હા, આજે આવે ને એટલી વાર છે. ક્યારે આવશે? હજી તો રાતે આવશે. અત્યારમાં તો આવશે નહીં. એટલો ટાઈમ તો કાઢવાનો ને. ભગવાન, માથું એટલું ફાટે છે ને વાત જ આવે. હા,
આજે કેમ અત્યારે ઘરે? કામ પર ગયો તો અને થોડીક મજા બગડી એટલે વિચાર કર્યો કે રજા રાખી લઉં અડધી. લે શું થયું તમને? થયું માથું દુખે છે, બીજું કઈ નથી થયું. અચ્છા, ભારે ભારે લાગે છે બધું અને બધું ધીમું પડી ગયું છે. આમ શાંતિથી બધું હાલતું હોય ને એવું લાગે છે. સ્લો મોશન. એવું કેમ લાગે છે? ખબર નહીં પણ એવું થાય છે મને. હારું તું કેમ કામ પતી ગયું બધું? નિરાતે બહાર બેઠી? હા તો બધું કામ પતી ગયું. હા તમે હમણાંથી ક્યાં ઘરે આવો છો તો તમને ખબર હોય. હા જો ને આ કામ જ એટલું રહી છે ને કે તું વાત જ જવા દે. કામમાંથી ઊંચો જ નથી આવતો. કેટલા વાગી જાય ને ખબર ન રહી. આ રાતે ઘરે આવવાનો ટાઈમ નથી મળતો? આ તો ક્યારેક મોડું થાય છે, બાકી રોજ નહીં. હમણાંથી તો રોજનું થયું છે. હું સૂઈ જાઉં પછી આવો છો અને હું જાગું ને એ પહેલાં તો જતા રહો છો. પણ એમાં એવું હોય કે રાતે જ ઈ ખુલે શું? ફાઇલ, મીટિંગ વાળી ફાઇલ રાતના જે બધા રાતની જે અમે જે લોકો હોય ને ફોરેનના ને એ બધા લોકો એ રાતના જ ખોલે અને પછી ઓનલાઈન અમે લોકો બધા બેઠા હોઈએ ને વાતચીત ચાલુ હોય, ડિસ્કશન ચાલુ હોય ને એ બધું પછી કામ પતાવતા લેટ થઈ જાય. પણ આ તમારી ફાઇલો હમણાંથી જવા માંડી નહીં? પહેલાં તો નહોતી આવતી. પહેલા નહોતી આવતી, હમણાંથી બહારનું આવે જ ને એટલે એક પછી એક બધાના વારા આવ્યા કરે છે. હા તમે શું બોલો છો? એટલે કઈ સમજ નથી પડતી. સમજ પડે એવું બોલો ને કંઈક. ઇંગ્લિશ એટલે બધા ઇંગ્લિશમાં વાતો કરે, ઇંગ્લિશમાં મીટિંગ ચાલે. બધા બહારના હોય એ લોકોને ત્યાં અહીંયા રાત તો ત્યાં દિવસ હોય ને, ટાઈમિંગ ફરક એટલે એવું થાય છે. પણ તું સવાલો બહુ કરે છે. હા તો કરું જ ને. માથું દુખે છે મારું. મારે તો હજી કેટલા સવાલ પૂછવાના છે તમને. શેના સવાલ? જો હું છે ને તમારી જેમ રાઉન્ડ નહીં ફેરવું, હા સીધી પોઈન્ટ ઉપર આવું છું. બોલ. તમને કઈ વ્યસન છે? તને કેમ ખબર? શું કરે તું આ? હે અરે વ્યસન અને મને કોને હા તો કહ્યું? કેમ દૂર દૂર કેમ ભાગો છો આટલા બધા? અરે કઈ નથી વ્યસન. તું 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 એવી રીતના ન કર. તે આજ સુધી કોઈ દિવસ આવી શંકાઓ નથી કરીને તે મારા પર શંકા? હા તને કોણે કીધું આવું બધું? અરે કોણે કીધું એટલે? હા તમારી ઘરવાળી છું એટલી તો મને સમજ પડે કે ના પડે કે માણસ અચાનક સડનલી આટલું બધું બદલાઈ જાય તો પછી તારો વાંક નથી આમાં. તું સાચી જ છો. શંકાઓ થવી જ જોઈએ અને પતિ ઉપર શંકા ન થાય તો કોના પર થાય? કારણ કે રાતના 2 વાગે આવે, 3 વાગે આવે, તું સૂઈ ગઈ હોય ને હું આવીને સૂઈ જાઉં. તને થોડી ખબર છે કે આ શું કરીને આવ્યો શું નહીં? હે જ ને. પણ મેં આવું તારા વિશે ક્યારેય નહોતું વિચાર્યું. કેમ મને તો એમ હતું કે સંધ્યા એટલે સંધ્યા. મારી પત્ની કોઈ દિવસ મારા પર શંકા ન કરી શકે. અને જાણા દાળનું જેને વ્યસન ન હોય એની ઉપર તું આવી શંકાઓ કરે? હે જરાક તો વિચાર કર તું. હજી એક સવાલ પણ છે. શું? આ વ્યસનની જોડે જોડે કોઈ બીજી છોકરી નથી ગમી? હે ભગવાન, હે રામ. હા તો હા તમને મારી સામું જોવાનો ટાઈમ નથી રહેતો હવે તો. લાગે છે હવે મારે કામ જ મૂકી દેવું છે. ઘરે બેસીને ગમે એ ટાંકવાનું કામ કરશું બંને માણસ, પણ નોકરી બોકરી છોડો, કામ ધંધો જ બંધ કરીએ. કારણ કે જો મારી પત્નીને મારા પર શંકા ગઈ હોય પછી ઘરે ને ઘરે બેઠો રહીશ ત્યારે જ તને મારા પર વિશ્વાસ આવશે ને. અરે હું તો એવું સપનાઓ જોતો હતો કે જે 2 પૈસા કમાઈએ તો અમે બંને કંઈક બહાર ફરવા જઈએ, હું મારી પત્નીને ખુશ કરું અને જે જોતી હોય વસ્તુઓ લઈ આપું. પણ તું તો આવું વિચારે છે મારા વિશે? આજથી કામ જ બંધ. હા છે ને મને વસ્તુઓ નહીં આવે ને તો ચાલશે, પણ આ મારો ઘરવાળો ખોટા વ્યસને જાય, ખોટા રસ્તે ચડી જાય ને એ મને નહીં ચાલે. અરે મારી ભોળી પત્ની, તું મારી વાત સાંભળ. મારે થોડુંક જ ચાલે છે. શું? થોડુંક જ તે એટલે હું થોડુંક જ તે તારા ઉપર વિશ્વાસ રાખતો હતો કે મને એમ હતું કે તું મારા ઉપર થોડોક વિશ્વાસ કરીશ, પણ તને એમ લાગે છે? અરે મને જરાય વ્યસન નથી. હું સાવ નિર્વ્યસની માણસ છું. કદાચ કોઈક મારી પાસે છે ને સિગરેટ પીતો હોય ને તોય હું બેભાન થઈ જાઉં છું. વિચાર કર લે હવે કેવો માણસ હશે હું. કોઈ તમાકુ આમ કરે ને તોય તે મને કંઈક થવા મળે, ખંજવાળ આવે બધે. તું મને છે ને મને જરાય વાત ન ગમી. તે મારા ઉપર આવો આરોપ. તને હું ખાલી રાતના મોડો આવું છું એને લઈને તે વ્યસન ઉપર જવા દીધો મને? અરે હું નથી કરતો કઈ વ્યસન. તારે મારા પર વિશ્વાસ હોવો જોઈએ ગાંડી. તને કોઈ રાતના કહે ને કે ભાઈ જો આમ હતું તોય તું ન માનવી જોઈએ. અડધી રાતે તને એમ થવું જોઈએ કે નહીં મારો પતિ સિક્કો સાચો. બસ બસ આદિ, ભૂલ થઈ ગઈ મારી. મારું માથું ઉતરી ગયું. સોરી. હું જાઉં છું. અરે ઊભા વાત જ તો રહો. નથી કરવી હવે. હા છે ને ભાભી આવીને જ મારું મગજ ફેરવી દીધું. જોયું ને, એક તો આટલા દિવસે માંડ ઘરે આવ્યા હતા
એમાંય જતા રહ્યા. આવો ને બે પગે જલ્દી આવો. બોલ બોલ ભાઈ. હું બોલ શું કામ છે? તમને કઈક વિચાર આવે છે? હા હું એનો હાલ ને. ભાઈ રહેવા દ્યો ને. કેમ તમારી હિસાબે તો હું હોળીએ ચડી ગયો છે. હોળીએ સડી ગયો એટલે શું થયું છે? અરે સંધ્યા મારા પર હવે શંકાઓ કરવા લાગી છે અને આ બધું છે ને ભાભીના કારણે થાય છે. તમને જરાય વિચાર આવે છે કે તમે ભાભી પાસે જાઓ તો એને શંકા ન જાય તો આપણે ઓછું લેવાય. રાતના તો મને એવી રીતના આગ્રહ કરતા હતા, મારો ભાઈ લે, મારો ભાઈ પી, મારો ભાઈ હજી એક. પછી પોતે તો ભાનમાં નહોતા ને મને ભાનમાં નહોતો રહેવા દીધો. આ 2 વાગ્યા સુધી આખું ગામ વયું ગયું હતું ને આપણે 2 ભાઈ વળ ખાતા હતા જમીન ઉપર. એ જરા શરમ આવે જ તમને? મોટો ભાઈ કોને કહેવાય? નાના ભાઈને સારા રસ્તે લઈ જાય, સારા માર્ગે લઈ જાય, સારો કામ ધંધો ચીંધે. અરે કંઈક બગડતો હોય તો સુધારે. એની જગ્યાએ તમે જ મને બગાડો છો. મારી વાત સાંભળ, આ બધી છે ને એક રાતની વાત હોય બરોબર. પીધું ઘરે ગયા પણ હમણાંથી તો તમારું રેગ્યુલર થઈ ગયું છે. રોજ તમે કહો છો કે આજે ઇંગ્લિશ બોટલ આ આવી છે, આજ તો નવી આવી છે, આજ તો ઓલાનો જન્મદિવસ છે, આજ તો ઓલો મને આ પાર્ટી આપે છે, આ કરે તે કરે, એમ કરી મને લઈ જાઓ હારવાર. જો હું કહું તારું છે ને આમ પાવર ઉતરી ગયો છે, ડીકીમાં પડ્યું છે. જા ભાઈ રાજા મને પાવર હાવ ઉતરી જાય. આને ખબર પડી ગઈ અને ઘરમાં જો મમ્મીને બધાને ખબર પડી જાય ને તો તમે વિચાર કર્યો છે કે આપણી હાલત શું થાય બંને ભાઈની? અત્યાર સુધી ઘરમાં કોઈને કાંઈ ખબર નથી કે આપણે બંને વ્યસન કરીએ છીએ, દારૂ પીએ છીએ. ને જો ભૂલે ચૂકે ખબર પડી કે આપણે બંને ભાઈ દારૂના રવાડે ચડ્યા છીએ તો તમને ખબર છે ભાભી નહીં રહે, સંધ્યાય નહીં રહે અને મમ્મી ઘરની બહાર કાઢશે એ જુદા. અને દાદાનો સ્વભાવ તો તમને ખબર જ છે ને. પણ મારી વાત સાંભળ તું. હવે આ બધો આપણો પ્લાન હાલતો હોય એ વેર વિખેર થવા એવો લાગે છે. હે નગર મેં કેવા મોટા મોટા સપના જોયા હતા. વાત જવા દે. સપનાઓ પર પાણી ફરી વળશે એવું મને દેખાય છે. સપનાઓ તો જોયા હતા અને આપણા પ્લાન ઉપર પાણી ન ભરવું જોઈએ એ હું તમને કહી દઉં છું. પણ આ એંધાણ મને એવા લાગે છે કે રાતના આપણે મોડા જે આવીએ છીએ ને એના કારણે ઘરની અંદર કંઈક ચર્ચાઓ થઈ છે. એના કારણે સંધ્યાએ મને પૂછ્યું કે તમે આ કોઈ બીજી બૈરી, કંઈ વ્યસન એવું તો નથી ને? અને હવે મને પાકી શંકાય છે કે જો હવે આપણે મોડા આવશું ને તો એ લોકો હુવાનું નાટક કરતા હશે, સમજ્યા તમે? અને આપણે જેવા બાજુમાં જાહું ને એટલે આપણને દબોચી લે, આમ જ કરશે સીધું. પણ તું મને વધારે ઉપાધિમાં નાખશો. પીવાનું ન હોય એમ જો તો આપણે ઓલું લીધું હોય એટલે બીએ નહીં. ત્યારે આપણને શું હોય એ ખાલી 2-3 ગ્લાસમાં આપણને એમ હોય કે બધું આપણું જ છે. અને આપણે આ સૃષ્ટિના છે ને આમ કહેવાય ને કે એવા મહાન માણસો છીએ કે આપણે કઈ એમ જ બધું થતું. મેં અત્યારે આમ જો પાછું થોડુંક મતલબ હવારમાં અરે હજી મને હાનનું હજી બધું માથું ફરે છે એટલે હું કામ પરથી ઘરે પાછો આવ્યો. સવારમાં એટલે અત્યારે તો 10:30 પોણા 11 વાગ્યા છે બરોબર. એટલે બપોર પડવા આવી ભાઈ. પણ મેં કીધું થોડુંક લઉં તો આમ થોડુંક ખાવાનું વધારે હાલે. હો તમે હમણાં ધ્યાન રાખો. હા. હું તમને સાચું કહી દઉં છું, આપણે બંને જે કરીએ છીએ ને હા. એનો ભાંડો ફૂટવાની તૈયારી લાગે છે. અને ખોટું ગમે એવું હોય, તમને ખબર છે મને ખબર છે, આજે નહીં તો કાલે સામે આવીને રે એમાં કોઈનું કંઈ હાલ્યું નથી ને હાલશે નહીં. કારણ કે કેટલો સમય તમે ખોટું કરી શકો? એ વાત તો ઉપરવાળો જોવે જ છે. ના ના રંગે ભાઈ હાથ પકડાઈ દે બંને ભાઈને. આપણે બંને હારવાર બેઠા હશું, ન્યા આવીને આવડા પકડશે ને તો કેવું થાય? પણ એમ હજી વાતો થાય છે ને આમ તને હું આમ ઓ બટાઈ વધારે કીધું લાગે છે. વધારે એટલે હા બાકી આમ જો એને તો મેં વાતમાં લઈ લીધી, બોલવી નાખી પાછી. એવું છે. પણ મને લાગે છે કે બીજી વાર તે હવે છુપાઈને મારા ઉપર નજર તો રાખશે જ. ભાજી બગડી ગઈ છે. તને કેટલી વાર કીધું કે વરિયાળી ખાઈ લેવાની? તો મેં તમને કીધું છે ઘણી વાર તો હું કાંઈ કે મારે કપડામાં આપણે જેને ઘરમાં એન્ટર થઈએ ને પેલા સ્પ્રે મારીને જ જવાનું, જેથી કરીને કોઈને શંકા ન જાય. પણ તમે આળહુડા અને તમારું વધી જાય એટલે ઢીંગલી પાનું તમારું ચાલુ થઈ એ જાય. વાત તો યાર છે. તમે લગ્ન તો હોય તે કઈ વાતો કરો કે રાજકારણમાં આ વખતે આને સીટ અપાવવાની છે અને આને જીતાડ દેવાનો છે. તમારે રાજકારણના કેટલા ટકા હે? અને કેટલા ટકા એટલે આપણે આ દેશમાં રહેવી હું છે કામ ને ફાંકા જીકવા મને તે તમે પેક માર્યા પછી આટલું બધું ખોટું હું કામ બોલી શકો? હું કાલ તમારા બધા ભાઈબંધ દોસ્તર હું જતો હતો ને એકમાં તો એવો લુખ્ખો ઓલો તમને ખબર છે ને 5 મર્ડર કરેલા છે. એને તમે એમ કહેતા હતા કે તું હજી મને નથી ઓળખતો. એ કે આમાં મને નથી ઓળખતો. મેં કીધું કાકડી ઓલો નાખશે તમને ભાઈ તો આપણે બાંધવાન થાય. પણ તમે ન્યાય તે સીધા નહોતા રહેતા. તમને એ ભાન નથી રહેતું હું કોની યારે કેમ વાત કરું છું. વાત હશે પણ હવે હાલ ને જો આગળ વિચારશું. તમે બાકી જેમ કીધું ધારાસભ્ય અહીંયા છે મારા ખિસ્સા આમ કરતા હતા. તમારા ખિસ્સામાં છે ધારાસભ્ય? હે
કાલ હવે તમે મુખ્યમંત્રીનું કહો, પછી વડાપ્રધાનનું કહો કે એ બધા તો અહીંયા અમારા ખિસ્સામાં હોય. આમ કાઢું ને એટલે એ નીકળે, એક સોટી પકડું એટલે બીજો નીકળે. તો હું તમને કહી દઉં છું, ધ્યાન રાખજો. અને ભાભી જો તમને કઈ સવાલો કરે ને એટલે સાવચેત કરવા માટે અહીંયા બોલાવ્યા છે કે તમે હરખા જવાબ આપજો ને, બંનેનો વાંક ન આવે ને એવી રીતના નીકળી જાજો. હા હા. અને હવે અત્યારે વાંસ આવે છે ને એનું કંઈક કરજો. અને પછી નીલા ઘરે પાસે જાવ, નીલો વધારે લે ને એ એમ કે મહેમાન હોય ને તે મારી પાસે એક એવી વસ્તુ છે કે એનાથી વાસ ન આવે. કઈ વસ્તુ છે? હવે શા માટે બોલાયો છે નહીં પૂછે તું મને? પૂછવાનો જ હતો, એ જ પૂછવાનો હતો કે દાદા કેમ મને બોલાવ્યો. થોડીક ફરિયાદ આવી છે તારી. કોણે કરી અને એની ફરિયાદ? અને મારી ફરિયાદ મોટા ભાઈની એ છે. શું થયું છે કયો તો ખરા? એટલે ભાઈ તારું કહું છું ને મોટા ભાઈનું નામ શું કામ લેતો? તારી ફરિયાદ ઘરેથી આવી છે. મારી ફરિયાદ ઘરેથી? મેં કાંઈ નથી કર્યું, મારો કાંઈ વાંક નથી દાદા. જો તમને ખબર છે નાનપણથી હું તમારા હાથના પેંડા ખાતો એ ખાતો, અને પછી ત્યારથી તે મેં અત્યાર સુધી કોઈ દી પેંડા ખાતા જ નથી, કારણ કે તમે ખવડાવો તો જ હું પેંડા ખાઉં. બાકી તમને ખબર ને કે મને પેંડા સિવાય બીજું કાંઈ ભાવે નહીં. તો પછી તમે વિચાર કરો કે મારો શું વાંક હોય? વાત સાંભળી છે કે પેંડા સિવાય તને થોડોક દારૂ ભાવવા મળ્યો. હું બોલો જ તમે દારૂ? અને હું અરે દારૂ કેવા કલરનો હોય કેમાં હોય એ મને નથી ખબર. અરે તારા મમ્મી કઈ ખોટું કહેતા હોય? મારી માં? મારી માને છે ને આ લોકો ખોટા ભરમાવી રહ્યા છે. અને દાદા તમે તે મારી વાતમાં તમે હા પાડી દીધી. તમારે એમ કેવું જોઈએ કે મારા દીકરાને તમે અહીંયા ખંભે બેહાડેલો છે અને હું એને ઓળખું એવું કોઈ ન ઓળખે, એ કોઈ દી વ્યસનને ન ઓળખે, કારણ કે તમારા સંસ્કાર મારામાં છે. અરે રવાડે રવાડે તમારું નામ લખેલું છે દાદા, તમે આવું બોલો? અરે બેટા અત્યાર સુધી તો મને ભરોસો હતો જ, પણ આ તારી મમ્મી પાસેથી વહુ પાસેથી આ બધી વાતો સાંભળ્યું ને એટલે મારો ભરોસો હવે ટક્યો નથી. આ બધું ભાભી કરતા છે, તમને ખબર છે? મારા લગ્ન થયા ને પછી ભાભીનું વર્તન બદલાઈ ગયું અને એ બધું આ કરે છે. શું કામ ખબર? એને એમ છે કે મારા લગ્ન નહોતા થવાના પણ થઈ ગયા. અને તમને કહી દઉં કે ઘરમાં બધી શાંતિ, આપણા ઘરમાં કેટલો પ્રેમ બધા એકબીજા હારે, અને એ એનાથી જોવાતું નહીં હોય ભાભીથી. એટલે છે ને ભાઈને બંને કામથી મોડા આવ્યા. હવે મોડા આવ્યા તો એનો મતલબ એમ છે કે તમે ગમે બીજું કામ કરીને આવ્યા? હે, કોઈ ઉપર આરોપ થોડી નાખીએ કાંઈ. અને આ તો સીધો આરોપ નાખ્યો. સંધ્યાએ મને પૂછ્યું ત્યારે મેં કીધું એને કે હું કામથી હમણાં બધી બહારની મિટિંગો હાલે ને એટલે ઓનલાઈન બધામાં છે ને મિટિંગ શરૂ હોય. એ લોકો રાતના, અહીંયા રાત હોય ત્યાં દિવસ હોય, આટલો ફરક હોય. તો એ ભાઈ ત્યાંથી રાતના ફોન કરે તો અહીંયા રાત જ પડેલી હોય ને. સમજો શું હું કહું છું? હું બધું સમજુ છું. કોઈ માં પોતાના દીકરાને હાથે કરીને બદનામ ન કરે એટલી મને ખબર પડે. પણ હું તો એમ કહું કે ન હોય તો વધારે સારું, પણ કોઈ વ્યસને સડતો નહીં. વ્યસન કોઈ દી વસ્તુ રહી? તમે વિચાર કરો, હું કોઈ દિવસ સામે આવ્યો તમારી આંખે ચડ્યો તો કાલ સવારે કોઈ ગામે વાત કરે કે ન કરે? કોઈ દી એવું બન્યું ગામે વાત કરી કાંઈ? ગામ વાત કરે ને તો આપણને લાગે કે હાલો એ ખોટું હોય છે, પણ આ ઘરમાંથી વાત આવે ને બેટા એટલે થોડું શંકા છે બાપ દાદા. તમે સમજો, મારી મમ્મીને, મારી ઘરવાળીને, ભાભીને આ બધાને શંકાઓનું બીજ રોપ્યું છે. હવે એનું નિરાકરણ તો હું કેમ સાચી સિરીને તો ન બતાવી શકું? મારે કાંઈ નથી કહેતા હોય રિપોર્ટ કરાવી. હાલો 24 કલાક થઈ ગઈ છે. આ તારું દારૂનું વ્યસન એને છુપાવવા માટે તું તારી મમ્મી ઉપર, તારી ભાભી ઉપર ખોટો શું કામ આરોપ નાખે છો કે એ આમ કરે છે ને મારા લગ્ન પછી બદલાઈ ગયા છે? હું આરોપ નથી નાખતો, પણ હું સાચું કહું છું. આ મમ્મી છે ને, તમને ખબર નથી, એ તે થોડાક મને એમ લાગે છે કે કાંઈક બીજું જ વિચારીને હાલે છે. મને કાંઈક શંકા બીજી જાય દાદા. આપણા મિલકતના ભાગલાઓમાં હજી વાર છે ને. તમે કહેતા હતા વખત આવે બધું કરશું. એ નથી આવ્યો વખત એટલે તો કહું છું. એના કારણે ભાગલા કેમ અત્યારે સંભાળે છો? હવે આમાં શું કામ કે તમે તો બંને દીકરાઓ હરખા સમાન રાખીને હરખો ભાગ પાડવા માંગતા છો. જમીનના, મકાનના, પ્લોટના, તમારી પાસે રોકડ રકમ, ઘરેણા બરેણા જે હોય બધું મારા દાદીનું. તો મને લાગે છે કે એમાં કોઈકની નીતિ બગડી છે અને એના કારણે તે આ બીજ રોપવામાં આવ્યું છે, જેથી કરીને હું તમારી આંખે ચડી જાઉં. જો એ જે હોય તે, પણ હું તને એટલી વિનંતી કરું છું બેટા કે દારૂ ન પીતો હોય તો વધારે સારું, અને પીતો હોય તો વહેલી તકે બંધ કરી દીધી બસ. દારૂ પીવાથી શું મળતું હોય છે માણસોને? હે, અને મને તો એમ થાય કે એમાં હું એવું તો હોય છે વળી. અને રહી વાત મિલકતની,
જો મિલકતમાં કોઈની નજર હશે આડા આવડે તો હું બેઠો છું ને એટલે એ બાબત તારે કાંઈ ઉપાધિ કરવાની છે નહીં. તાતા તમારી હામું નથી જોઈ શકતો હવે તો, કારણ કે જ્યારથી આ મારું નામ આવ્યું છે ને દારૂ માટે થઈને, ત્યારથી મને એમ થયું છે કે હવે હું જ્યાં સુધી નિર્દોષ સાબિત નહીં થાવ ને ત્યાં સુધી હું તમને મોઢું નહીં હરખી રીતના બતાવી શકું. એલા ભાઈ બહુ કરી હો આ છોકરા, એ તો હવે ઓલાનું માનવું કે આનું માનવું. અશોક, હા ક્યાં જાઓ છો? ઓફિસે. બાકી આ જાઓ નાસ્તો કરવાની મજા આવી. તે બનાવ્યો તો? હમ તે બનાવ્યો તો. હું નાવા ગઈ એટલી વારમાં છટકી ગયા ને. તમને શું હતું કે મને કઈ ખબર નહીં પડે ને તમે નીકળી જશો? એટલે નીકળી ગયા એટલે કામનો ટાઈમ થઈ ગયો હોય તો જવું પડે કે નહીં? હાલ તો સાંજે આવું ને ત્યારે વાત કરીએ. 1 મિનિટ. હા તમે મને એ કહેશો હું કે આ તમારા કપડામાંથી એટલી બધી ગંદી સ્મેલ કેમ આવે છે? તમે મજૂરી કરવા જાઓ છો કે પછી ઓફિસમાં? શરમ આવે છે કે નહીં? જો તમારું કામ કપડાં ધોવાનું હોય, કપડાં ઊંઘવાનું નહીં, ધોઈને મૂકવી દેવાના હોય. સૂંઘતી નહોતી પણ એટલે દૂરથી સ્મેલ આવતી હતી. એનો મતલબ એમ કે તમારા કપડામાં ધૂળ ક્યાંથી લાગે છે તમારા? ખબર પડી. મેં ઓલાને કીધું કે છે ને બારી છે ને મતલબ બને ત્યાં સુધી બંધ જ રાખવાનું, પણ એ બારી ખુલ્લી રાખે એટલે અત્યારે આ ડમરીનો ટાઈમ છે એટલે ડમરી સડતી હોય છે ને બારીમાંથી ડાયરેક્ટ આવી જાય. અચ્છા. હા અને તમાકુ એ પણ ડમરી ઉડીને બારીમાંથી આવી ગયું હતું? એટલે તમાકુ મારા ખિસ્સામાં હતી. ઓ અજાણ્યા તો એટલા બને છે. વાહ ભાઈ વાહ. તો અરે બહુ ખરી. હવે કાલ ઓલો મારી યારે બાંધીને તૂટી ગયો. એ તમાકુ છે ને આ રીતેશભાઈની હતી. કયો રીતેશભાઈ? મારી યારે કામ કરે ને એની. કરો ફોન. કરો રીતેશભાઈને ફોન, હું વાત કરું. કાંઈ વાંધો નહીં. મારી વાત સાંભળ. કેમ ફોન ન કર્યો? અત્યારના પોરમાં કોઈને તમાકુની વાત ન કરાય. અશોક, હા જે હોય ને એ સાચું કહી દો. તમારા લક્ષણો બદલી રહ્યા છે અને જો મને ખબર પડી કે તમે કઈ આડાવડા કામ ધંધા કર્યા છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. જોકે એ તો આમ પણ કોઈ નથી, પણ જો તમે કઈ ખોટું કરતા હશો ને તો યાદ રાખજો, સ્ત્રીઓની હાઈ બહુ ખરાબ હોય છે. તું હું બોલ છો એટલે તું મને કહેવા હું માંગશો એ કહેતો? એ જ કે તમે કઈ ખોટું કરો છો ને તમે મને કહેતા નથી. હું કાંઈ ખોટું નથી કરતો. અને આવી રીતે છે ને આમ શેરીમાં ઊભા રાખીને આવી વાતો ન કરાય. આપણી તો છટકી ન જવાય, શાંતિથી ઊભું રહેવાય ઘરમાં. નાસ્તો કરીને એવા ભાગે ને, મને તો મળવાનું જ નહીં, પત્ની નહીં. હું તમારી દુશ્મન હોય ને તમે એવું કરો છો મારી સાથે. જો મારી વાત સાંભળ, હું કાંઈ વ્યસન નથી કરતો, સમજે તું? પાકું? પાકું. ખા મારા સમ. આવી વાતમાં હમ ખાય ને એ કેવા માણસ કહેવાય ખબર છે? સારા માણસ કહેવાય. પોતાની પત્નીના મનને શાંતિ મળતી હોય તો સમ ખાવામાં કઈ વાંધો નથી. મારી વાત સાંભળ, જો હું હમ ન ખાઉં પણ એક વાત કહી દઉં કે છે ને ખોટી સમજો મગજ મારી થઈ શું કામ કરશો? તો મને કહી દો કે તમે એવું શું કરો છો કે તમારા કપડાં આટલા ધૂળવાળા થાય છે, તમારા ખિસ્સામાંથી તમાકુ નીકળે છે, તમે રાત્રે મોડા આવો છો, ક્યારેક તો ઘરે પણ નથી આવતા, અને ઘણીવાર જ્યારે ફોન કરીએ ને તો ક્લિયર બોલી પણ નથી શકતા. કારણ શું છે એનું? એનું કારણ એ છે કે ન્યા દિવસ હોય ને રાતે અમારે તમે અમેરિકામાં રહ્યો છો? અમેરિકા વાળા અરે તો આ બિઝનેસ ચાલુ છે ને, આદિએ નવો કોન્ટ્રાક્ટ કર્યો એટલે. અને બીજી વાત એ કે તું છે ને જો અત્યારે આપણો પરિવાર આમ જો તમારે દેરાણી જેઠાણીને જામે, હાહુ વહુને જામે, આપણા ઘરે કઈ માથાકૂટ નથી, બરોબર? એટલે પણ પતિ પત્નીમાં નથી જામતું ને. અને તમે બંને ભાઈઓ, એક નહીં બંને ભાઈઓ એક જ સરખા કામ કરો છો. મને લાગે છે કે આ પેલા જેવું છે, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. તમે કાંઈ કરો તો એ ઘરે નાખે અને એ કાંઈ કરે તો તમે ઘરે નાખ્યો. એવું નથી. હવે તું હું આમ અવળું નવળું બોલ છો? મારી વાત સાંભળ, તું છે ને આ લીંબુ બાંધી દેજે. આ કોકની નજર લાગી ગઈ લાગે છે મને. હા અશોક, હા હું સાચું કહું છું. ખોટું મગજ ખરાબ કર્યા વગર રહ્યો તો વધારે સારું. ખોટું મગજ ક્યાં ખરાબ કરું છું? બધું રેડી તો છે. સારું, હા તમને જે મજા આવે ને એ કરો, પણ એટલું યાદ રાખજો, મને ખબર પડશે ને તો હું સીધા છૂટાછેડા લઈશ. ના કોઈને વાત કરીશ, ના કોઈની વાત માનીશ, કે પછી કોઈ સબૂત પણ હું નહીં ધ્યાન રાખું. કાંઈ વાંધો નહીં. તમ તારે
અમે કઈ કરતા જ નથી તો એમાં શું સબૂતની ને એની વાત છે હે ભલે અચ્છા હા કંઈ કરતા નથી તો કરો ને રીતેશભાઈને ફોન. હું પણ સાંભળું ને કે તમાકુ તમારા ખિસ્સામાં કેવી રીતે આવી. હવે અત્યારે હજી એનો ટાઈમ મારથી મોડો છે. અત્યારે એની ઘરવાળીને નથી ખબર કે ઈ તમાકુ ખાય છે બરોબર એની જેમ કે મને ઘરવાળી નથી ખબર એમ. કોઈનો છૂટાછેડા થાય ને ઈ ધંધો કોઈ દીનો એને ઘરવાળી ઉપાડી ને એને ના પાડી તો કે મારો ઘરવાળો નથી ખાતો હે અને પછી બે વાણાને ઝઘડો થયો તો આપણો ઝઘડો થાય છે એનું શું? કોકના ઘર સાજા કરવામાં આપણું તોડી નાખવાનું? ના ના આમ જો એ બધું હાલ્યા કરે. તું હવે ઘરે જા ને હું હવે કામે જાઉં હો. એટલે નહીં માનો ને? અરે આપણે આવતા મહિના ફરવા જવાનું છે તું તૈયાર થઈ જાય. અરે મારી વાત તો સાંભળો, તમને કહું છું. પણ હા શું કરો છો અને શું થયું છે તમને? અરે પણ આ શું નાટકો આદર્યા છે બધા? આજનો દિવસ સારો નથી એટલે પત્નીનું મોઢું નહીં જોવાનું ને પતિએ એની પત્નીને મોઢું નહીં બતાવવાનું. ગાંડા થઈ ગયા છો? હા તમારી સાથે વાત કરું છું. તમે ડ્રિંક કરીને આવ્યા? આશ્રમમાં ગયો તો ત્યાં જડીબુટી પાઈ. હા શું બોલી રહ્યા છો તમે? કઈ સમજ પડે છે કે નહીં? તમને શરમ ન આવી આવા ધંધા કરતા? ના પડતો તો મોટા ને રહેવા દે. એટલે 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 મોટા ભાઈએ પણ ડ્રિંક કર્યું છે એમ ને? આ બધું એના હિસાબે તે થયું છે. જો એમાં કાંઈ બીજું નહોતું. અમે બંને એક જગ્યાએ ગયા, મને કે દર્શન કરી લે. દર્શન કર્યા, પ્રસાદી આપી એટલે ચરણામત બંને લઈ લીધું થોડું થોડું. એવા કયા મંદિરે ગયા હતા તમે કે આવું ચરણામૃત આપ્યું તમને? એ અલગ આવે, ત્યાં કોઈ ન હોય આવતું જતું, એ મંદિરે જ તે. અને મોટા ભાઈ તો ઊભા જ ન થઈ શકતા. એ તો નેન્યન હું તો માણ હાલીને ઘર સુધી તો પડી ગયો. એને મેં કીધું હાલો ઘરે વયા જાય નકર ખોટું થાય. ઓ એમ છે જો સંધ્યા આ તો ખોટું નહીં લગાડતી પણ છે ને બાપા ક્યારેક ક્યારેક આવું બધું જીવનમાં હાલ્યા કરે. શું ચાલ્યા કરે? મારી જિંદગી બગાડીને રાખી દીધી તમે. હું ગાંડી તમારા ઉપર આટલો વિશ્વાસ કરું, ગાંડો ગાંડો વિશ્વાસ કરું અને તમે મારો વિશ્વાસઘાત કરી નાખ્યો. એવું થઈ ગયું એમાં હે? અત્યાર સુધી તારી બધી વાત હું માનતો હતો પણ આમ જો હવે હું કહું એમ જ થાય. ચડી ગઈ છે અને પૂરેપૂરી ચડી ગઈ છે. હું કહું એમ થાય. મજા જ અલગ છે કઈ. આનંદ જે આવે ને એ વાત જ જાઓ ત્યાં બધું આમ જો ધીમું ધીમું હાલતું ઊભા રહો અહીંયા. ધીમું ધીમું હાલતું હોય. અને આમ તો જેને જે કેવું હોય ને એ હું કહી દઉં હો. ગમે એવું હોય ચૂપ. લગાડ તારા બાપાને ફોન હાલ કરું આગળ વાત. કોઈથી બીતો ને જો. અને તને શું લાગે છે તું અત્યારે કદાચ ઘરમાં બધાને કહી દે અને મને કંઈક કહે એટલે હું કંઈ બી જાઉં એમ બધા. અરે ધણી શું તારો મને મજા આવે એમ હું રહું. શું મજા આવે એમ રહું? હા બધી ખબર છે ને કાલ સવારમાં પડશે. જો આંબા આ ઘણા બધા પ્રશ્નો અમારા મગજમાં હાલતા હોય. આ ઘર હકારવું કાંઈ નાની માના ખેલ નથી. આ અમે કેટલી મહેનત કરીને ઘર હાંકતા હોય, એ મોટા ભાઈ કેટલી ઉપાધિ કરતા હોય, બે ભાઈને ઉપાધિના પાર ન હોય ને પછી તો જરાક થોડુંક લીધું હોય તેમાં થયું ગયું. એટલે આખી દુનિયા જેને ઉપાધિ હોય એ બધા લઈ જ લેતા હશે. એને મજા આવે એ લે, નો મજા આવે એ નો લે. હા તું આ વાતને પછી છે ને લાંબી ન કરી દે. કેટલું નફટ ને બેશરમ માણસ છે. એક તો ભૂલ કરીને આવે છે અને તોય પાછા જાણે કંઈ કર્યું જ ના હોય એવી રીતે બિહેવ કરે છે. તાના પતિને નફટ કહેશ તું? અરે નફટ તો તું જો મારા ઉપર હાથ ઉગામ્યો. બોલતા પહેલા વિચાર કરજે કે કોની હારે કેમ વાત કરવી ને તું મને શીખવાડીશ. હવે તને ખબર પડી ગઈ. હા ભાઈ અમારે છે ને પીવાની આદત તો છે અને હવે રે તારે કેમ કરવાનું? સારી રીતે ભલી સાહેબ મારા પર કાંઈ વાંધો નહીં. પીધેલો છું એટલે આ લાભો કાંઈ એ નથી વાગ્યો, ગાલ ઉપર જ વાગ્યો. સમજી? માફ કરી
જાનગર પછી હું મારી એક એટલે હું જાઉં છું. ક્યાં જાઓ છો? પડી જશો ત્યાં. ઊભો રહો શાંતિથી અહીંયા. એમ તો અહીંયા સુધી પહોંચી ગયો એટલે કે તું એમ માની જવું કે જેમ તેમ છું પણ તે હાથ ઉપાડ્યો ને એ મને જરાય નથી ગમ્યું, સમજી લે છે. પોતાના પતિ ઉપર હાથ ઉપાડ્યો. હા તો હાથ ના પડે તો શું કરે? અને આ ટપોરી વેડો કરવાનું બંધ કરી દો. સારા નથી લાગતા. એક સારા ઘરનું માણસ થઈને આ ધંધા કરો છો ને, શરમ આવી જોઈએ તમને. હવે તો રોજ પીને આવું, રોજ ખેલ કરું, કેટલીક મારજે હે દંડો રાખજે મારવા. છોકરાએ તો હવે છે ને બહુ કરી છે, ખબર નથી પડતી આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે. હા બોલો ને દાદા, શું કામ હતું? મને કેમ બોલાવ્યો? બોલવા જેવું કઈ રહેવા દીધું છે? પાછો કહે છે બોલો ને દાદા. એટલે હું છું, કાંઈક વાત કરો તો મને ખબર પડે ને. આપણી હાથ પેઢીમાં કોઈ બોટલ મોઢે નથી માંડી અને તું શું આ રવાડે ચડી ગયો છે? મેં ક્યારે પીધો? ચેક કરી લ્યો. તમે કેવી વાત કરો છો? એ આદિએ પીધો તો બરોબર, એમાં મારું નામ ન ચડાવો. એટલે ઘડીક કે ઓલે પીધો છે, ઘડીક કે ઓલે પીધો છે. તમે શું આ ધંધા બે ભાઈ આદરા છે? હું ધંધા હાજરાશ એટલે એટલે દારૂનો ધંધો એ પીવો એ કઈ સારા ધંધા છે એમ તમને કહેવા માંગુ છું. જો મારી વાત સાંભળો. એમાં એવું છે ને કે આ વાતની છે ને મને ખબર જ નથી કે એ દારૂ પીવે છે. આ તો કાલ બધો ભવાડો થયો અને તમને ખબર પડી ને મને ખબર પડી. એમાં મને છે ને કાંઈ સલાહ દ્યો માં. લે તારું નામ આવ્યું છે તો તને સલાહ ન દઉં તો કોને દઉં? મારું નામ આવ્યું પણ હું થોડો કાંઈ દારૂ પીવું છું એમ કહું છું. જો હું તને ખીજાતો નથી, હા ન પીતો હોય તો સારું, પણ પીતો હોય ને તો વહેલી તકે બંધ કરી દેજે બસ. પણ મેં કેવા કલરનો આવે ને એ મેં નથી જોયો દારૂ, સમજ્યા? અને તમે પીવાની વાત કરો છો ડાયરેક્ટ. તો આ ઘરમાં બધા ભવાડા થાય છે એ હા અમથે અમથા થાય છે. એ ભવાડા આદિ કરે, હું એને સમજાવી બીજું તો હું. એટલે આદિ કે મોટો ને મોટો કે આદિ, તો અમારે શું સમજવું? તમારે જે સમજવું હોય એ સમજજો, પણ મારો આમાં કાંઈ વાક છે નહીં. જો મને ખબર છે કે આ વિસ્તારમાં આમ તમારી આબરૂ છે બરોબર, તો અમને એટલી ભાન નહીં હોય કે એમાં સાટો નથી પાડવાનો. સાટો ન ઉડે તમ તારે. વાત હાજી, પણ આ તારો બાપ હાજર નથી અને કાલ સવારે કોક કે દાદા હેઠે છોકરા મોટા થયા, આવા સંસ્કાર આપ્યા છે. એ વાત તમારી આ છે, એ વાત હું બધી તમારી માનું છું. પણ હવે હું એમ કહું છું કે મેં નથી પીધો કે હું કાંઈ એને પીવા લઈ નથી ગયો, તોય મારું નામ આપો એ તો ખોટું જ કહેવાય ને. તો કેમ વહેલા મોટો ઘરે આવે છો સાંજે રાત્રે? હે હમ. એમાં એવું હોય કે અચાનક કામ વધારે, ક્યારેક ક્યાંક કામ વધારે હોય એટલે મોડો આવું, ક્યારેક વહેલું પતી જાય તો વહેલો વહી આવું, બધું એવું હાલે. તું વહેલા મોડો સાંજે મોડી રાત્રે આવે ને એટલે શક ન જાતો હોય ને એને જાય, અને પાછો લથડીયું ખાતો ખાતો આવતો. લથડિયું ખાતો ખાતો ક્યારે આવ્યો? મેં બધું સાંભળ્યું છે. તમે સાંભળ્યું છે એટલે મારું નામ એમાં ન હોય. હો કોણ છે એ મને નામ આપો. ભાઈ નામ આપીને તારે કોઈ એરી બાંધવા નથી જવું. હું તને પ્રેમથી સમજાવું છું કે ભાઈ જે કરવાનું હોય ને એ કરો, સીધે રસ્તે હાલો તો તમારા ભવિષ્ય માટે સારું છે. બાકી તો હું કાંઈ દાદા તરીકે વધારે તો તમને કાંઈ કહી શકતો નથી. બરોબર. જો તમને મતલબ આ તમારા દીકરાઓની દીકરા ઉપર નથી ભરોસો? ભરોસો બેટા હતો, ગળા સુધી હતો, પણ જ્યારે હોય ત્યારે એકની એક વાત સાંભળું તો ભરોસો ક્યાં સુધી ટકી રહે? હવે એ વાત તમારી હાચી, પણ હવે તમારા મગજમાં એક વાત ઘૂસી ગઈ છે ને, અમે બે ભાઈ એવું કરવી છે, એ વાત ખોટી છે. હા એ ક્યારેક ક્યારેક લેતો હોય, પણ એવું ટેન્શન આવી જાય તો એણે કોકે કીધું હોય છે કે તમે આ પાણી પીવો ને, આ લાલ પાણી, તો ટેન્શન બધું દૂર થઈ જાય. એટલે પાણી ચાલુ કર્યું, લાલ પાણી હે ચાલુ? એટલે કદાચ એને પીધું હોય છે, મારું નથી કહેતો, એનું કહું છું. હે ભગવાન, હવે તો આમાં કોને સમજાવવા ને? તું ધંધામાં શું કરો? તો બે હારી ભાઈ હારી છો કે નોખા નોખા? હારે સબીન કેમ હાલે છે ધંધો? ધંધો હાલ્યા કરે, ટોપ હાલે છે. જે પાછા ધંધા વગર હાજર રહ્યો છો ને એમ?
તો વાંધો નહીં, નકર પછી એ ધંધામાં ધ્યાન નહીં આપો ને, તમે જે રસ્તે હાલો છો એ હાલશો ને તો આ બધું વેસાઈ જાય ને હાથમાં નહીં રહે. ના ના ભાઈ, એવું કાંઈ નથી. તમે શું કામ ખોટી ચિંતા કરો છો? એવું કાંઈ નથી દાદા, મારી ઉપર ભરોસો કરો. અરે બેટા, ભરોસો છે અને ચિંતા તો થાય જ ને, કારણ કે તારો બાપ મેં કીધું એમ લોકો મને આંગળે સીન છે, એટલે હું કહું છું કે ભાઈ સીધા રસ્તે હાલતા હો ને તો સારું, ક્યારે રસ્તો ઉતરી નહીં જતા. બીજું તો હું વધારે કહું તમને. એ ભલે ભાઈ, ક્યાંય નહીં ઉતરી જાય રસ્તાથી ને. બરોબર. હા, અત્યારે તો વહુ આવી ગયું છે એટલે વધારે તમને કઈ ઠપકોય દેવાય નહીં. કેમ મોઢું છુપાવે છે? તે શું કર્યું ખબર છે તને? તું શું કરી રહ્યો છે એનું ભાન છે તને? નહીં જ હોય, કારણ કે એ માણસ ભૂલ કરે ને ત્યારે એને એની ભૂલ દેખાતી નથી. ક્યારે નહોતું વિચાર્યું હા આદિત્ય કે તું આવું કરીશ, કે તું આવો નીકળીશ? બહુ એટલે બહુ જ ખોટું કર્યું તે. તો વાંક મારો જ આવ્યો. માનું છું કે મેં એવું કર્યું, પણ જાણી જોઈને થોડું કર્યું હોય. અચ્છા, જાણી જોઈને નથી કર્યું તો શું આ એવી વસ્તુ છે કે કોઈ આવીને કહે કે ચલો ચલો હા તો તમે ખાશો પીશો તો આનાથી તાકાત વધશે? હા, જાણી જોઈને નથી કર્યું તો શું કર્યું અને શા માટે કર્યું ખબર છે તને? મને વિશ્વાસ હતો કે મારા બંને દીકરાઓ બહુ જ સીધા છે, ક્યારે કંઈ ખોટું ન કરે, પણ ખબર નહોતી કે જે માને એના દીકરા સીધા દેખાતા હતા ને એની પીઠ પાછળ કેવા કાળા કામ કરી રહ્યા છે. ટેન્શન જ એટલું રહી છે ધંધાને લઈને, કામને લઈને. તો ભૂલ થઈ ગઈ મારાથી, અને માનું છું કે આવું ન કરવું જોઈએ. ટેન્શન ટેન્શન તો મને છે, હું પણ ચાલુ કરી દઉં. તો મોટા ભાઈ, આ બધું મોટા ભાઈને લીધે જ થયું છે. શું મોટા ભાઈ? હા, મોટા ભાઈ કહેશે કે સામે કૂવો છે, કૂવામાં પડી જા તો પડી જાય. છો હું ના પાડતો હતો કાલે કે રહેવા દે મોટા ભાઈ, આ નથી કંઈ કરવું. તો કે થોડી પ્રસાદી કહેવાય, લઈ લેવાય, ના ન પડાય. અને ભગવાનનું નામ દઈને મને આપ્યું. મારો દીકરો તો નાનો ગગો છે, એને ક્યાં ખબર જ પડે છે કે કોને વ્યસન કહેવાય અને કોને પ્રસાદી કહેવાય? નહીં ને ક્યારથી આ બધું ચાલે છે એ કે ને મને. ઘણા સમયથી. એમ થાય ખેંચીને મારી દઉં. જો મમ્મી, ભૂલ થઈ ગઈ મારી, હવે પછી હું ક્યારેય તે દારૂને હાથ નહીં લગાડું બસ. અને રહી વાત તો મેં તો મોટા ભાઈને કહી દીધું છે કે તમે ન લગાડતા. હા, આપણા મમ્મી આપણા પર આટલો વિશ્વાસ કર્યો તો આજે બધો વિશ્વાસઘાત થઈ ગયો. બાકી હતું તો ઘરમાં બધાને ખબર પડી ગઈ. સંધ્યા તે સમજતી નથી, વાત જ નથી કરતી મારી યાર. શું કામ સમજે? એ શું કામ સમજે? અને એને સમજવું પણ શું કામ જોઈએ એ મને કહે ને. એને મને યાદ છે ને, મને લાફો માર્યો હતો. સારું છે, લાફો માર્યો. તમે ખાઈ લીધો ને, મેં કઈ થોડી ફરિયાદ કરી કે એના પિયર મોકલી દીધી મેં એને, કે પતિ ઉપર હાથ ઉપાડ્યો, અને મારા સસરાને ફોન કરીને મેં કીધું હોય તો કે મને માર્યો એમ. હા બરાબર છે, સસરાને ફોન કરીને કહેતો ખરો, ખબર પડે ને. હાથ શું લાતે મારે, કામ જ તારા એવા છે. પટ્ટો ખેંચ્યો જ તો એને મારો. મને કીધું કે ચામડી ઉતેડી નાખું તમારી. મેં કીધું હુઈ જાઓ શાંતિથી, હવે હું કાંઈ નહીં બોલું. પછી હું હુઈ ગયો, સવારે જાગ્યો તે બોલતી બંધ થઈ ગઈ. બોલતી નહીં, હવે તો દેખાતી બંધ થઈ જશે. કેમ? થેલો ભરે છે પિયર જવા માટે. તો ત્યાં આખા બધે ખબર પડી જાય. આમ જો અમે લોકો ક્યાંય ને નહીં રહી, બધે વગોવાઈ જશું. મમ્મી તમે કંઈક કરો. હું કઈ કરવાની નથી, ભૂલ તે કરી છે, ગુનો તારો છે, તો તારે સુધારવાનું. હું શું કામ એને રોકું? સમજવાની કોશિશ કરો મમ્મી. માનું છું કે ભૂલ મારી છે, ગુનો મેં કર્યો છે, પણ હું કબૂલું છું ને. અને હું એમ પણ કહું છું કે હવે આવું નહીં થાય. તો ગુનો કબૂલવાથી હું ગુનો માફ થઈ જાય? માફ તો માફ કરે એ મહાન હોય. સંધ્યાને સમજાવો, આવી રીતના ઘર છોડીને જાય, બધે વાત કરશે, કાલ સવારે છૂટાછેડાની વાત આવી જશે અને કંઈ મગજમારી થશે તો? એમ તું સમજાવ ને, તારી પત્ની છે, ભૂલ કરતી વખતે તને પત્ની માં એ બધા આડા ન આવ્યા, અને હવે સમજાવતી વખતે તને માં દેખાય? હા મમ્મી
મમ્મી મમ્મી કાંઈ નહીં. મારું આ ઘર ભાંગી જાય. આ તો સમજાવવાનો પ્રયત્ન કરજે, સપોર્ટ કરીશ તને હું. થોડું થોડું બોલશો ને તો સંધ્યાને આપણે જવા નથી દેવાની થતી. હું કહી દઈશ બસ કે મેં અત્યાર સુધી બધાથી વાત છુપાવી હતી અને હું ખોટું બોલતો હતો. રાતના અમે મોડા આવતા હતા, હું ને ભાઈ બંને હારવાર જ બહાર રહેતા હતા. પણ હવે પછી ક્યારેય આ ઘરની અંદર એવું નહીં બને. અમે ક્યારેય મોડાઈ નહીં આવી અને ઘરમાં કોઈને કંઈ તકલીફ પણ નહીં પડે. બસ મને નથી કહેવાનું આ બધું, તારે તારી બાયડીને કહેવાનું છે. એટલે અત્યારે તમારી સામું કહી શકું તો ત્યાં કહી શકાય ને. એમ જો આવી રીતના ઘર છોડીને જવું એ કંઈ રસ્તો ન કહેવાય. અને બધા અહીંયા બેઠા છે તો બધાની સામે હું સ્વીકારું છું કે મારી ભૂલ હતી. ઘરની અંદર હવે બીજી વાર ક્યારેય ભૂલ નહીં થાય અને હું ક્યારેય કોઈ દિવસ કોઈ વ્યસન નહીં કરું. ઘરમાં મોડો નહીં આવું, તારી સાથે ગેરવર્તન નહીં કરું. હવે છે ને ધ્યાન રાખજે. એટલે છે ને તમ તારે હો બટા ક્યાંય નથી જવાનું. એટલે આ તમે કહેશો એટલે હું નહીં જાવ એમ? આ તમે શું સમજી લીધું કે તમારે જેમ મન ફાવે એમ રહેવું હશે એમ રહેશો, વ્યસન કરવું હશે એમ વ્યસન કરશો અને હું તમારી માફી માંગવાથી અહીંયા રહી જઈશ? જુઓ સંધ્યા, બધા બેઠા છે ને બધા સામે હું સ્વીકારું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું આજે દારૂનું વ્યસન કરતો હતો એ ખોટું કહેવાય. અને હવે હું કહું છું ને કે આવી રીતના ઘર છોડીને જવાની જરૂર નથી. હું કોઈ દિવસ દારૂને હાથ નહીં લગાડું. મેં પૂછ્યું તો ઈ ના પાડતો હતો ને. એ ખોટું બોલતો હતો, મેં એને ઘણી વાર સમજાવ્યો. બાપુજી મેં પણ કેટલી વાર સમજાવ્યું. જ્યારે ખબર પડી ને ત્યારે તો વિશ્વાસ જ નતો બેસતો, પણ જે કર્યું ને એ બહુ ખોટું. અને સંધ્યા બહુ કાંઈ ખોટું નથી કહેતા. આવી રીતના ઘર છોડીને જઈશ તો ત્યાં બધા પૂછશે સવાલો, તો બધું કહી બસ. દઈશ. 100 વાતની એક વાત, હવે હું આ ઘરમાં નથી રહેવાની. તમારે જેમ રહેવું હોય ને એમ રહો. હા, રાતે ઘરે આવતા હતા ને, હવે રાતે નહીં આવતા. 24 કલાક દારૂ પીધા કરજો. બરાબર છે. અને ટિકિટ બુક કરાવે ને તો મારી પણ કરાવી નાખજો. તો તારે ક્યાં હજી તો તારે પાયણ લગ્નની તો હજી વાર છે ને, આવતા વર્ષે છે ને. ના ના, લગ્નમાં નથી જાતી હું. તો મારા બાપના ઘરે રીસામણે જાઉં છું ને પછી ડિવોર્સ લેવાની છું. પણ હવે આ દારૂ પીતો તો એટલે એ બહુ બટા આમ કરે. તમ હું ક્યારે પકડાણો કે મેં ક્યારે પીધો? તમને શું લાગે છે મને ખબર નથી? સંધ્યાએ મને બધી જ વાત કરી છે કે તમે બંને ભાઈઓ છે ને એક જ સિક્કાની બે બાજુઓ છો. વ્યસને ચડાવવા વાળો મારો મોટો ભાઈ, સમ દઈ દઈને પીવડાવવા વાળો મોટો ભાઈ, ગળું સુકાતું હોય ઉધરસ થઈ હોય તો મોટો ભાઈ, અને જરાક પણ કામનું ચિંતા વધે એટલે મોટા ભાઈ તરત એમ કે ખોલી નાખીએ. શા માટે આ બધું કર્યું તે? હવે પકડાય જ ગયો છું ને તો જુઓ, એમાં એવું હતું ને દાદા કે 3 મહિના પહેલાં છે ને ધંધામાં થોડીક નુકસાની ગઈ તે હું ટેન્શનમાં બેઠો હતો. તો બાજુમાં નિલેશભાઈ ઓફિસ આગે ને એ પાસે આવ્યા કે હું છું. મેં કીધું ધંધામાં નુકસાની ગઈ છે, હવે શું કરવું? તો એણે મને કીધું કે તું હું તને એક વસ્તુ આપું ને થોડીક પી એટલે તારો મગજ છે ને સારો થઈ જાય. તે પછી પીધું ને તે બંધ થા તારી કથા છે ને બંધ કર. સારો નથી લાગતો. તું તો રવાડે ચડ્યો, તારા નાના ભાઈને એ રવાડે ચડાવ્યો. અને હવે બુદ્ધિનો બર્ધન. ભાઈએ કીધું પ્રસાદી છે લઈ લઉં. હા વળી, કેમ સૌ 4 વર્ષના હોય ને ખબર ના પડતી હોય ને કોઈ કે પી લે એટલે પી લેવાનું? મને તો એ ખબર નથી પડી કે માણસને તકલીફ આવે તો દારૂ કેમ યાદ આવે છે? ભગવાન કેમ યાદ નથી આવતો કે લાવ આજ 2 માળા વધારે કરી નાખું? સંધ્યા, મને પણ ટેન્શન છે. મારા ડિવોર્સ થવાના છે ને એટલે હવે મને દારૂ જોશે. બરાબર છે. આમ મારા ઘરવાળાએ આવું કર્યું ને એટલે મને બહુ ટેન્શન ચડી ગયું છે. એક કામ કરીએ, આપણે બંને જણે દારૂ પીવાનું ચાલુ કરી દઈએ. પણ ના હું ઈ સાથે કરીશ ને, કારણ કે મારા દીકરાઓ મને દગો દીધો. બસ તો ખોલી નાખો, બીજું શું? લઈ આવો, જાઓ. ના ના છો, દારૂ ન પીવાય. ના બાપુજી, તમે પણ પીવાનું શરૂ કરી દો ને. હા, એક હારું હું બાકી રાખું. હા ના ખોલી નાખો. હું બોલ ના કઈ ખોલી નથી નાખું. ભાભી સમજો કે પહેલા એવું હું વિચારતો હતો અને પછી વ્યસન જ થઈ ગયું હતું. અમને બંને ભાઈને છે ને સાંજે 6 વાગે ને એટલે કીડીઓ ચડતી કે જલ્દી અમે બંને પી લઈએ, પણ એકબીજાનું બાનું આપતા હતા. હું એનું બાનું આપતો હતો ને એ મારું. પણ સાચું કહું તો અમારી ભૂલ કહેવાય ને, આવું ન કરવું જોઈએ. દાદા તમે સમજાવો ને, આ લોકો આવું વિચારે છે એ ખોટું કહેવાય. જો તું અમારા ગુનેગાર કરતા આનો ગુનેગાર પહેલા છો. હજી એક લાફો માર લે. એટલે સુધરી જઈશ તું. મમ્મી તમે મારો. હું તો મારું નહીં, હું તો ગળું જ દબાવું સીધું એનું. હવે મારી 100 વાત વાતની એક વાત.
તું ભૂલ કબૂલે છે, તું માફી માંગે છે. હવે માફ કરશે તો પણ કોઈ શરત સાથે. એમને એમ તો હું આને માફી નહીં આપવા દઉં. અમે બોલો કોઈ- સંધ્યા બહુ, મંજૂર છે તમને? મને મંજૂર છે. તારી ગમે તે શરત હશે તું એ માનવા હું તૈયાર છું. હું- તમે કયો હુંય તૈયાર છું. અને આજ પછી ક્યારે આપણે બંને ભાઈ અમે સમયસર એ પહેલા આવી જશે ને હું પછી આવીશ. કેમ તમારે શું કામ છે? હું પહેલા આવી જઈશ એ પછી આવ. સાથે આવશો બંને? હા. હા હા સાથે આવશું, આગળ પાછળ એ નહીં, બંને એક સાથે એક સમય. અને પેલું મીટર લાવવાનું છે ચેક કરવા માટે કે દારૂ પીધો છે કે નહીં. હા, એ મશીન ક્યાં મળે છે મને ખબર છે. ખબર છે ને? બસ હા. એ મશીન તો બહુ અઘરું હો. એટલે એટલે હજી આ તમારે આદતો છોડવી નથી એમ? નહીં નહીં, એટલે રોજે રોજ અમે કઈ વ્યસન નહીં કર્યું હોય તોય તે મશીન તો ગળામાં જાહે ને, તકલીફ તો થશે ને. આ તો ખબર પડે ને. મજા તો બહુ લીધી અને દારૂ ક્યાં મીઠો હોય છે એ કડવો હોય છે. એ જ ને. ભોગવો હવે. શું? હવે જે થવાનું હતું થઈ ગયું છે. કહું છું કે મારી ભૂલ કહેવાય. અત્યાર સુધી આ ઘરની અંદર અમે લોકો છુપાઈને બધું કરતા હતા, પણ મેં કીધું તું મોટા ભાઈ કે ખોટું ગમે તેવું હોય એક દિવસ સામે આવીને રહેશે ને. હવે ડાય તમારા મોટા થવાનું ભાઈ. રહેવા દે ને ભાઈ. અને તમને ખબર છે એ દિવસે તો એવું બોલતા હતા, બોલાવી લે તારા બાપાને, કરી દે તારા બાપને ફોન, હું એની સાથે વાત કરી લઈશ, હું કોઈથી ડરતો નથી. આ તમારો દીકરો કોઈથી નથી ડરતો. અને આ તમારો મોટો દીકરો સોને પે સુહાગા, દારૂ તો પીવે જ છે સાથે તંબાકુ ખાય છે. બોલો. હે? ખાતો 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 તો. તો પણ હવે નહીં ખાવ. એ જો છે ને હવે આવા કોઈ વ્યસનની વાત કરીને કામ નહીં પકડાય. દાદા. તમારા ટાંટિયા તૂટે. અરે આને પૂછું તો કે આદિ પીને આવે છે, આદિને પૂછું તો કે મોટો પીને આવે છે. બંનેની મિલી ભગત છે બાપુજી. ખબર નથી પડતી તમને? તમારા એમને એમ ઢોળા થયા? અને તમે તંબાકુની વાત કરો છો. મને તો એવું લાગે છે કે આદિ તમાકુ ના ખાય. નાની સૂની વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ જ નથી. ગાંજો પીવે છે? સિગરેટ ફૂકે ને જોડે જોડે, અને ગાંજો પીતા હોય તો એ નક્કી નહીં હો. હા બધું એવું કાંઈ પૂછો, આ તમે પછી એમને કહેશો કે તમે શંકાઓ કરો છો. બીજાના બાળકનો તો કોઈ વિશ્વાસ કરે જ નહીં. જુઓ જે કંઈ પણ હશે એ બધું બંધ થઈ ગયું આજથી, સમજી લ્યો. બધા બધું ભૂલી જાઓ. તો ખાવ તમારી માના સમ. જો સમ ખાઓ, મરશે તો તમારી માં જ મરશે. પણ ખાઓ તમે ખાઓ તમારા સમ સમ. ખાઓ. એમ. તમારા સમ હવે કોઈ દિવસ કોઈ વ્યસન નહીં. બસ. મારી અને વાત- મોટા ભાઈની વાતમાં હવે હું નહીં આવું. મારી વાત સાંભળો, આજ પછી તમારો વહીવટ રૂપિયા જે કાંઈ આવે ને એ તારી મમ્મીના હાથમાં જ આપવાના, રૂપિયાનો હિસાબ. તમારે રૂપિયો જોતો હોય તો તારે મમ્મી પાસે માગવાનો. સમજી ગયા? હમ? ઓકે. તો જવાનું કેન્સલ. અને બીજી વાર આવું કંઈ થાય તો હું બેઠી છું. હા? જીવતાર્યો તો ને. એ જ ને. આ સમ ખાધા છે, ભૂલી ન જતા. ખોટા કઈ ખાતા નહીં છે. થાય. નહીં નહીં, ખોટા નહીં, નહીં, ખોટા સાચા નથી ખાધા તમારા આમ બસ.